નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મારા ઘણા બધા દર્દીઓ કહે છે કે રાત્રે ઊંઘ ગાઢ થવાની જ હોય અને અચાનક પેશાબની તીવ્ર ઈચ્છા તેમને પથારીમાંથી ઉઠાડી દે છે। શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે વારંવાર ઉઠવાની આ મજબૂરી માત્ર ઉંમરની અસર નથી, પરંતુ શરીરનો એક છુપાયેલો સંકેત છે? અને જો હું તમને એમ કહું કે આ સમસ્યા ભલે ગમે તેટલી જૂની કેમ ન હોય, તેને જડમૂળથી ખતમ કરી શકાય છે, તો શું તમે મારી વાત પર ભરોસો કરશો? મિત્રો, મારી પાસે આવતા મોટા ભાગના દર્દીઓ એક જ ફરિયાદ લઈને આવે છે। દિવસમાં તો ગમે તેમ રીતે ચાલી જાય છે, પરંતુ રાતની ઊંઘ પૂરી રીતે ખરાબ થઈ જાય છે। મિત્રો, કોઈ એવું કહે છે કે દર 1 કલાકે ઉઠવું પડે, કોઈ કહે કે 4-5 વાર ઉઠવું પડે, અને કોઈનો એ પણ કહે છે કે ડર લાગવા માંડ્યો છે કે ક્યાંક પેશાબ પથારીમાં જ ન જતો રહે। મિત્રો, એકવાર તમે મારી પાસે 70 વર્ષના એક વૃદ્ધ આવ્યા અને તેમની આંખોમાં થાક અને ચહેરા પર ચિંતા અને અવાજમાં લાચારી પણ હતી। તેમણે કહ્યું કે મિત્ર, રાત્રે ઊંઘવાનું જ ભૂલી ગઈ છું। જેવી આંખ મારી મીંચાય છે, પેશાબની જરૂરિયાત મહેસૂસ થવા લાગે, અને તેમની પત્નીએ કહ્યું કે આખી રાત પડખા ફરતા રહે અને સ્વભાવ ચીડિયો થઈ ગયો। એક બીજા દર્દી હતા જેની ઉંમર 65 વર્ષ, બોલ્યા કે દિવસમાં ઠીક છે, પણ રાત્રે 4 વાર પેશાબ કરવા માટે ઉઠવું પડે। હવે તો બહાર જવામાં પણ ડર લાગે। આ બંનેની સમસ્યા અલગ અલગ દેખાતી, પણ તેનું મૂળ એક જ હતું। રાત્રે વારંવાર પેશાબ આવે, અને ન તો તેની ઉંમરનું નામ આપીને આપણે ટાળી દેવું જોઈએ। આ શરીરનો સંદેશ છે જે સમયસર સમજી લેવો મોટી પરેશાનીથી બચી શકાય। ઘણીવાર લોકો વિચારે કે દવા જ આનો એકમાત્ર ઉપાય, પરંતુ હું મારા અનુભવથી કહી શકું કે ઘણા કિસ્સાઓમાં સાચું ભોજન, સાચો સમય, સાચી રીત, ખાવામાં આવેલો કુદરતી આહાર એવા ચમત્કાર કરે કે જે દવા પણ નથી કરી શકતી। આજે હું તમને એ જ વાતો જણાવવાની છું જે મેં મારા દર્દીઓ પર અજમાવી, તેનાથી તેમના જીવનમાં બદલાવ આવતા મહેસૂસ કર્યા। આ કોઈ સંભળાયેલી વાત નથી, પણ આ જમીન સાથે જોડાયેલું સત્ય। સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે રાત્રે પેશાબ કેમ વધે। દિવસભર શરીરમાં જે પ્રવાહી જમા થાય તે રાત્રે આરામની અવસ્થામાં કિડની પર દબાણ નાખે છે। જો મૂત્રાશય નબળું છે, નસો ઢીલી છે અને શરીરમાં કેટલાક પોષક તત્વની ઉણપ, તો મગજ વારંવાર સંકેત મોકલે કે હવે અહીંથી જ અસલી ઈલાજ શરૂ થાય। ઈલાજ દવાથી નહીં, પણ સમજથી છે। મારા એક દર્દી હતા, ઉંમર લગભગ 75 વર્ષ। તેમને એટલી આદત થઈ ગઈ કે રાત્રે 4 વાર ઉઠ્યા વગર ઊંઘ ન હતી। જ્યારે મેં તેમને તેમના ખાવા પીવા વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું કે જે મનમાં આવે એ બધું જ ખાઈ લઈએ। અહીંથી જ મેં તેમના જીવનની દિશા બદલી। ડ્રાયફ્રૂટ સ્વાદ માટે નથી, નાના નાના દાણા શરીરની અંદર ખૂબ ઊંડું કામ કરે, પરંતુ સમસ્યા ત્યારે થાય જ્યારે લોકો કાં તો ખોટા ડ્રાયફ્રૂટ ખાય અથવા સાચા ડ્રાયફ્રૂટને ખોટી રીતે ખાય। સ્પષ્ટ કહું છું કે દરેક ડ્રાયફ્રૂટ દરેકમાંથી નથી હોતું, શરીર માટે સાચું નથી। એટલા માટે હું તમને એક કરીને ખૂબ જ ભાષામાં બિલકુલ સરળ, સ્પષ્ટ સમજાવું કયું ડ્રાયફ્રૂટ કોના માટે છે, કેવી રીતે ખાવું, કેટલી માત્રામાં ખાવું અને કયા સમયે ખાવું, કોને બિલકુલ ન ખાવું જોઈએ। તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો। અને તમારી કોઈ સમસ્યા હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, તેના માટે પણ ઉપાય આપીશ। જો તમે એવું વિચારી રહ્યા છો કે આજે આ વિડીયો તમે જોઈ લીધો અને કાલથી તમને ફાયદો શરૂ થશે, તો આ ખોટી વિચારસરણી છે। શરીરને સમય આપો, પરંતુ સાચી દિશા આપો। જેમ માટીમાં સાચું બીજ નાખવામાં આવે તો ફળ જરૂર મળે। મિત્રો, નિરાંતની ઊંઘ ઊંઘે છે, કોઈ આખી રાત નથી ઉઠતું, કોઈ તો એકવાર પણ નહીં। અને સૌથી મોટી વાત કે તેમનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો। આજ પછી તમે એવું ન કહેતા કે રાત્રે પેશાબ આવવો સ્વાભાવિક છે। આ સ્વાભાવિક નથી, આ સુધરી શકે છે અને પૂરી રીતે ઠીક પણ થઈ શકે। આગળ હું તમને વિસ્તારથી જણાવીશ કે શરીરમાં કઈ ઉણપ સૌથી પહેલા આ સમસ્યાને જન્મ આપે અને કેવી રીતે ઓળખવી। ધીમે ધીમે આપણે તે જળ સુધી પહોંચીશું જ્યાંથી આ સમસ્યા પેદા થાય। તમે બસ ત્યાંથી સાંભળતા રહો, સમજતા રહો અને મનમાં એ વિશ્વાસ રાખો કે સમાધાન શક્ય છે। મિત્રો, હવે હું તમને એ જગ્યા લઈ જાઉં જ્યાંથી આ સમય ધીમે ધીમે જન્મ લે। મોટાભાગના લોકો ઓળખી પણ નથી શકતા। રાત્રે વારંવાર પેશાબ આવે, અચાનક નથી થતો, આ વર્ષોમાં તૈયાર નથી, અંદરની નબળાઈનું પરિણામ હોય। મારી પાસે આવતા મોટાભાગના વૃદ્ધ એમ જ કહે કે પહેલાં તો આવું નહોતું। આ વાક્ય પોતાનામાં ઘણું બધું કહી દે। પહેલાં નહોતું તો હવે કેમ? શરીર ઘણા દિવસ પહેલા સંકેત આપવાનું શરૂ કરે। અવગણી દીધા તો શરીરનું મૂત્રાશય એક થેલી જેવું હોય। જ્યારે તે મજબૂત હોય તો પેશાબને સાચા સમય સુધી રોકીને રાખી શકે।
પરંતુ જેમ ઉંમર વધે, ખોટું ખાનપાન, ઓછું પાણી, જરૂરિયાત કરતાં વધારે ચા કે કોફી, મોડી રાત્રે ભોજન કરવું, આ બધું મળીને મૂત્રાશયને નબળું બનાવે. મેં ઘણા એવા દર્દી જોયા કે દિવસમાં પાણી ખૂબ ઓછું પીવે અને સાંજ પછી અચાનક વધારે. આનાથી રાત્રે કિડની પર દબાણ વધે, પછી મગજ વારંવાર મૂત્રાશયને ખાલી કરવાનો સંદેશ આપે. એક વૃદ્ધ મહિલા હતી કે જે દિવસભર કામમાં લાગેલી રહેતી. પાણી પીવાનું તેમને યાદ ન હતું. રાત્રે સૂતા પહેલા 2 ગ્લાસ પાણી પીવે અને પરિણામ એ આવ્યું કે રાત્રે 3 થી 4 વાર પેશાબ માટે ઉઠવું પડે. તેમની દિનચર્યા બની ગઈ. પહેલી મોટી ભૂલ થાય કે શરીરને દિવસમાં પાણી જોઈએ, રાત્રે નહીં. જો દિવસમાં સાચી માત્રામાં પાણી મળે તો રાત્રે શરીર શાંત રહે. હવે બીજું મોટું કારણ છે કે નસોની નબળાઈ. જ્યારે મૂત્રાશય સાથે જોડાયેલી નસો ઢીલી પડે તો પેશાબને રોકવાની શક્તિ ઓછી થાય. થોડુંક ભરાતા જ મગજ સંકેત મોકલે કે આ નબળાઈ માત્ર ઉંમરથી નથી, પોષણની ઉણપથી. મારા અનુભવમાં એક વસ્તુ ખૂબ જ સાફ છે. જે લોકો વર્ષો સુધી પોતાના ભોજનમાં સાચા પોષક તત્વ નથી લેતા, તેમની શરીરની પકડ ઢીલી પડી જાય. હાડકાં હોય, માંસપેશીઓ હોય કે મૂત્રાશય, બધા પર અસર પડે. એક દર્દી હતા કે ઉંમર લગભગ 80 વર્ષ. તેમની સમસ્યા ગંભીર હતી. ક્યારેક ક્યારેક પથારી પણ ભીની થઈ જાય. ખૂબ શર્મિંદા રહેતા. તેમના ભોજન વિશે પૂછ્યું તો ખબર પડી કે માત્ર રોટલી અને શાક પર જીવી રહ્યા હતા. પૌષ્ટિક વસ્તુ નહીં, કોઈ તાકાત આપનારો આહાર નહીં. માત્ર પેટ ભરવા માટે ખાવાનું નથી જોઈતું. શરીરને તાકાત જોઈએ, સહારો જોઈએ અને પોષણ પણ. ત્રીજું કારણ આવે છે ઠંડી અસર કરનારા ખાદ્ય પદાર્થો. કેટલીક વસ્તુઓ એવી હોય કે જે મૂત્રને જલ્દી બનવા માટે મજબૂર કરે. રાતના સમયે જો આવી વસ્તુઓ ખાવામાં આવે તો પેશાબની સમસ્યા વધવી નક્કી છે. હું અહીં સાફ કહીશ કે ફળ, દરેક શાકભાજી, દરેક ડ્રાયફ્રૂટ દરેક સમયે સાચા નથી. મારી પાસે એક વૃદ્ધ આવ્યા જે રાત્રે ફળ ખાતા. તેમને લાગતું કે ફળ તો સ્વાસ્થ્ય માટે સારા હોય. તેમને એ ખબર ન હતી કે કેટલાક ફળ રાતના સમયે મૂત્રને વધારે. જ્યારે એમનો સમય બદલ્યો તો અડધી રહી ગઈ. સમાધાન શું છે? ધીમે ધીમે પણ સ્થાયી. તેનો સૌથી મોટો હિસ્સો છે સાચા ડ્રાયફ્રૂટને સાચી રીતે સેવન કરવું. કોઈ વિચારે કે આ માત્ર તાકાત માટે હોય, કોઈ વિચારે કે આ ગરમ હોય, પરંતુ સત્ય છે કે કેટલાક ડ્રાયફ્રૂટ મૂત્રાશયને મજબૂત કરવાનું કામ કરે છે. મિત્રો, ધ્યાન રાખો કે ખોટી માત્રામાં સમયે ખાઈ લેવામાં આવતા જે ડ્રાયફ્રૂટ નુકસાન પણ કરી શકે. એટલા માટે અવારનવાર ભાગોમાં એક ડ્રાયફ્રૂટનું પૂરું વિજ્ઞાન, પૂરી રીત અને પૂરો અનુભવ જણાવું છું કે કયા લોકોને આ સમસ્યાને બિલકુલ પણ હળવાશ ન લેવી જોઈએ. જો તમારી ઉંમર 60ની ઉપર છે અને રાત્રે 2 વારથી વધારે પેશાબ માટે ઉઠવો, જો તમને પેશાબ રોકવામાં મુશ્કેલી થાય, જો પેશાબ કર્યા પછી પણ સંતોષ નથી, જો ઊંઘ તૂટ્યા પછી ફરીથી ઊંઘવામાં સમય લાગે, તો આ સંકેત છે કે હવે શરીર મદદ માંગી રહ્યું છે. મારા ઘણા દર્દી કહેતા કે થોડું ઘણું તો ચાલે, પરંતુ એ જ થોડીક પરેશાની આગળ જઈને ખૂબ મોટી બની જાય. રાતની ઊંઘમાં માત્ર આરામ નથી, પણ શરીરનું સમારકામ કરે છે. જો ઊંઘ તૂટી રહી છે તો શરીર પૂરું ઠીક નથી થઈ શકતું. આગામી ભાગમાં હું તમને પહેલા ડ્રાયફ્રૂટ વિશે જણાવવાની છું, જે મૂત્રાશયની પકડને અંદરથી મજબૂત કરે. કેવી રીતે પલાળવું છે, કેટલી માત્રામાં લેવું, કોણે લેવું અને કોણે નહીં, વિસ્તારથી જણાવીશ. બસ યાદ રાખો, સમસ્યા ભલે ગમે તેટલી જૂની કેમ ન હોય, જડ પકડાઈ જાય તો સમાધાન નિશ્ચિત છે. મિત્રો, હવે હું તમને વસ્તુની પરિચિત કરાવું છું જેને મારા અનુભવમાં અસંખ્ય વૃદ્ધોની રાતોની ઊંઘ પાછી અપાવી. આ કોઈ ચમત્કાર નથી, સાચી સમજ અને સાચી રીત અપનાવવામાં આવેલી પ્રકૃતિની શક્તિ છે. ડ્રાયફ્રૂટ બસ તાકાત વધારવા માટે હોય, પરંતુ આ અધૂરું સત્ય છે. કેટલાક ડ્રાયફ્રૂટ એવા હોય કે જે સીધા મૂત્રાશય, નસો અને અંદરની પકડ પર કામ કરે. આજે હું જે વાત કરી રહી છું તે છે પલાળેલી બદામ. એ જ સાધારણ દેખાતી બદામ જેને લોકો કાં તો ભૂલી જાય અથવા બસ એમ જ ચાવે, પરંતુ સાચી રીત લેવામાં આવેલી બદામ શરીરની અંદર એવું કામ કરે કે જેની કલ્પના પણ નથી કરી શકાતી. ઉંમર લગભગ 72 વર્ષ, રાત્રે 3 થી 4 વાર ઉઠતા, ઊંઘ પૂરી ન થવાને કારણે દિવસમાં માથું ભારે રહેતું. જ્યારે મેં તેમને પૂછ્યું કે તેઓ બદામ ખાય તો તેણે કહ્યું કે ક્યારેક ક્યારેક એમ જ ખાઈ લઈએ. અહીં જ ફરક આવે. એમ જ ખાવું અને સાચી વિધિથી ખાવું, બંનેમાં જમીન આસમાનનું અંતર. બદામમાં જે તત્વ હોય નસોને મજબૂત કરે, મૂત્રાશયની દિવાલોનો સહારો આપે અને સૌથી જરૂરી કે પેશાબ રોકવાની ક્ષમતાને ધીમે વધારે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે. હવે ધ્યાનથી સમજો. રાત્રે સૂતા પહેલા 5 બદામ લઈ સાફ પાણીમાં પૂરેપૂરી ડુબાડો. સવારે ઉઠીને બદામની છાલ ઉતારો. ખૂબ જરૂરી છે, કારણ કે તે પાક ઘણીવાર ભારે પડે. હવે આ બદામોને ખાલી પેટ ધીમે ધીમે ચાવીને ખાઓ, ઉતાવળ ન કરો. દરેક દાણાને એવી રીતે ચાવો જાણે શરીર જણાવી રહ્યું હોય કે તેને મજબૂત થવાનું છે. ત્યાર પછી અડધો ગ્લાસ નવશેકું પાણી. આ પ્રક્રિયા રોજ કરો, ઓછામાં ઓછી 40 દિવસ. હવે વિચારો કે માત્ર 5 બદામથી શું ફરક પડશે.
સૌથી મોટી ભૂલ હોય છે શરીરને માત્ર નહીં, નિયમિતતા જોઈએ. તે જ દર્દીએ આ વિધિ શરૂ કરી અને પહેલા જ દિવસે કોઈ ખાસ ફરક ન દેખાયો, પરંતુ 15મા દિવસે તેમણે જણાવ્યું કે હવે રાત્રે 2 વાર જ ઉઠે. 30મા દિવસે આ સંખ્યા 1 પર આવી ગઈ અને 40મા દિવસે તેમણે કહ્યું કે હવે આખી રાત ઉઠ્યા વગર સૂઈ જાઓ. આ કોઈ વાર્તા નથી, આ અનુભવ છે. પરંતુ અહીં એક ખૂબ જરૂરી વાત કે દરેક વ્યક્તિએ બદામ ન ખાવી. જો કોઈને ખૂબ વધારે ગરમીની ફરિયાદ રહેતી હોય, જો મોંમાં વારંવાર ચાંદા પડે, શરીરમાં સોજો જલ્દી આવે, આવા લોકોએ માત્ર ઓછી રાખવી. જો કોઈને પાચનની ખૂબ જ જૂની સમસ્યા છે તો પહેલાં થોડા દિવસમાં એક જ બદામથી શરૂઆત કરવી. હવે વાત કરીએ સમયની, તો ઘણા લોકો બદામ રાત્રે ખાય. આ સૌથી મોટી ભૂલ. રાત્રે બદામ ખાવાથી શરીરમાં ગરમી વધે અને પેશાબની સમસ્યા ઉલટી વધી શકે છે. એટલે યાદ રાખો કે બદામ હંમેશા સવારે ખાલી પેટે પીવો, ખાઓ. આનાથી ફાયદો કેવી રીતે થાય? બદામ નસોમાં જીવ રેડે, મૂત્રાશયની દિવાલને કસાવ આપે અને મગજને ખોટા સંકેત મોકલવાથી રોકે. જે લોકો કહે કે તેમને પેશાબ રોકવાનો અહેસાસ નથી, તેમના માટે બદામ ખૂબ જ મદદગાર. ધીમે ધીમે શરીરને શીખવે છે કે ક્યારે રોકવું અને ક્યારે છોડવું. અમારી પાસે એક મહિલા દર્દી હતી જેને ડર હતો કે ક્યાંક બહાર નીકળતી વખતે શરમજનક સ્થિતિ ન થાય. નિયમિત રૂપે આ વિધિ અપનાવી અને 2 મહિના પછી તેમણે જણાવ્યું કે હવે તેમને આત્મવિશ્વાસ મહેસૂસ થાય. હું ફરી કહીશ કે આ કોઈ એક દિવસનો ઈલાજ નથી. આ શરીરને ફરીથી સંતુલન શીખવવાની પ્રક્રિયા. હવે એક બીજા મહત્વપૂર્ણ વાત કે બદામ ખાતી વખતે તમારે કેટલીક વસ્તુઓથી દૂરી બનાવવી. રાત્રે ખૂબ વધારે પાણી પીવાનું બંધ કરવું, સૂતા પહેલાં ઠંડી વસ્તુઓ લેવાનું બંધ કરવું અને મોડી રાત્રે ભોજનથી બચવું. જો આ બધું જ સાથે કરવામાં આવે તો પરિણામ અનેક ગણું વધારે સારું આવે. આગળ હું તમને એક એવા ડ્રાયફ્રૂટ વિશે જણાવવાની છું કે જે ખાસ કરીને એવા લોકો માટે છે જેમની સમસ્યા ખૂબ જૂની થઈ ચૂકી, જે લોકો કહે કે હવે તો આદત બની ગઈ. તેમના માટે તે ડ્રાયફ્રૂટ કોઈ સહારાથી ઓછું નથી. તમે બસ જોડાયેલા રહો, સમાધાન ધીમે ધીમે સામે આવી જશે. મિત્રો, હવે હું તમને એ ડ્રાયફ્રૂટ વિશે જણાવી છું કે જેને હું એક દર્દી માટે પસંદ કરું. તેમની સમસ્યા ખૂબ જૂની થઈ ચૂકી. જે લોકોએ એવું માની લીધું કે હવે તો ઉંમર થઈ ગઈ, હવે તો રાત્રે પેશાબ આવવું બંધ નથી થઈ શકતું. જેમણે દવાઓ પણ લીધી પણ અસલી આરામ ન મળ્યો. આ એ જ સ્થિતિ હોય જે જ્યાં આ બીજું ડ્રાયફ્રૂટ પોતાનું કામ બતાવે. આ ડ્રાયફ્રૂટ અખરોટ લોકો સામાન્ય રીતે મગજની તાકાત સાથે જોડે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અખરોટ મૂત્રાશયના મૂળ પર ઊંડાણપૂર્વક કામ કરે, ખાસ કરીને એવા લોકોમાં જેમની નસો ઢીલી થઈ ચૂકી, શરીરનું આંતરિક સંતુલન બગડી ગયું. મારી પાસે એક દર્દી આવ્યા, ઉંમર લગભગ 78 વર્ષ. તેમણે કહ્યું કે રાત્રે ઉઠવું મારી આદત બની ગઈ. 4 વાર ઉઠ્યા વગર ઊંઘ જ નથી આવતી. તેમના શબ્દ હાર નથી, તેમને ખુદ પર ભરોસો ન હતો. ખૂબ સાધારણ સવાલ કે તમે અખરોટ ખાઓ છો? તે બોલ્યા, ક્યારેક ક્યારેક. તહેવાર પર ખાઓ છો? અહીંથી જ એમની દિનચર્યા બદલી. અખરોટની સૌથી મોટી ખાસિયત એ છે કે આ શરીરની ઊંડી નબળાઈ પર કામ કરે. તે નસોને પોષણ આપે, મૂત્રાશયની પકડને અંદરથી મજબૂત કરે અને મગજ અને મૂત્રાશયની વચ્ચેનો તાલમેલ સુધારે. અહીં પણ એ જ વાત લાગુ પડે કે ખોટી રીતે નુકસાન કરી શકે. હવે ધ્યાનથી વિધિ સમજો. રાત્રે સૂતા પહેલાં એક અખરોટ લો અને તેના 4 ટુકડા કરી એક વાટકી પાણીમાં પલાળો. સવારે ઉઠીને તે ટુકડાઓને પાણીમાં કાઢો. આ પાણી ફેંકી દો. હવે તે ટુકડાઓને ધીમે ધીમે ચાવીને ખાઓ. ત્યાર પછી એક ચપટી વરિયાળી મોંમાં નાખીને ચાવો. આ શરીરમાં સંતુલન જાળવી રાખે. આ પ્રક્રિયા સતત કરવાની છે, ઓછામાં ઓછા 45 દિવસ. હવે વિચારો કે માત્ર અખરોટ, કારણ કે અખરોટ ખૂબ શક્તિશાળી હોય, તે વધારે માત્ર શરીરમાં ગરમી અને ભારેપણું પેદા કરે. મારા તે દર્દી જ્યારે આ ક્રિયા શરૂ કરી તો પહેલા 15 દિવસ તેમને કોઈ ખાસ ફરક મહેસૂસ ન થયો, પરંતુ 3જા અઠવાડિયે તેમણે જણાવ્યું કે હવે રાત્રે 3 વાર જ ઉઠવું. 6 અઠવાડિયા પછી તેમણે કહ્યું કે હવે ક્યારેક ક્યારેક આખી રાત નીકળી જાય અને તેમના ચહેરા જે સંતોષ હતો તે શબ્દમાં નથી જણાવી શકાતો. હવે એ સમજવું ખૂબ જરૂરી છે કે કયા લોકોને અખરોટ ન ખાવો જોઈએ. જે કોઈને ખૂબ વધારે પિત્તની સમસ્યા રહેતી હોય, જો પેટમાં બળતરા, એસિડિટી કે વારંવાર ઝાડા થતા હોય, જો શરીર વધારે ગરમ રહેતું હોય તો આવા લોકોએ અખરોટ ન લેવો અથવા તો ખૂબ સીમિત માત્રામાં લેવી જોઈએ. અને જો કોઈને પહેલેથી કોઈ ગંભીર પેટની બીમારી છે તો પહેલાં ડૉક્ટરની સલાહ જરૂરી છે. હવે વાત કરીએ સમય અને સમાધાનની. અખરોટ જ્યારે પણ રાત્રે સીધી ન ખાવી જોઈએ. હંમેશા પલાળીને જ લેવો અને સવારના સમયે જ લેવો જોઈએ. અખરોટ લેતી વખતે તમારે રાતના જમવા પર પણ ધ્યાન આપવું. ખૂબ જ ભારે ભોજન, ખૂબ મસાલેદાર વસ્તુઓ અને મોડી રાત્રે જમવું, આનાથી દૂરી બનાવવી પડશે. મારા અનુભવ, જે લોકો આ નાની નાની વાતો માને છે તેમને ખૂબ મોટો ફાયદો મળે. હવે એક બીજો અનુભવ સાંભળો કે એક મહિલા દર્દી, ઉંમર લગભગ 70 વર્ષ. ડર હતો કે બહાર ક્યાંક યાત્રા પર જાય તો શું થશે.
બદામવાળી રીત પણ અપનાવી, પરંતુ સમસ્યા પૂરી રીતે ખતમ ન થઈ. જ્યારે અખરોટ જોડ્યું તો 2 મહિનાની અંદર તેમની પરેશાની લગભગ ખતમ થઈ ગઈ. એટલા માટે થયું કારણ કે તેમના શરીરને ઊંડી મજબૂતીની જરૂર હતી, જે અખરોટે આપી. તો મિત્રો, યાદ રાખો કે દરેક શરીરની જરૂરિયાત અલગ હોય. કોઈ બદામથી ઠીક ન થઈ જાય તો કોઈને અખરોટની જરૂર પડે. આગળ હું તમને એ પણ જણાવું છું કે આ બધાની સાથે તમારે તમારી દિનચર્યામાં કયા નાના બદલાવ કરવાના છે, જેનાથી રાત્રે પેશાબની સમસ્યા હંમેશા માટે ખતમ થઈ શકે. વાતો ખૂબ જ સાધારણ હશે, પણ અસર ખૂબ ઊંડી. તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, આ વિડીયોને એ જ ભાગ નક્કી કરે કે તેમને અસ્થાયી આરામ મળશે. હંમેશા માટે સમાધાન. હું અહીં ખૂબ જ સાફ કહેવા માંગુ કે માત્ર 1-2 ડ્રાયફ્રૂટ ખાઈ લેવાથી ચમત્કાર નથી થતો. જ્યાં સુધી તમારી દિનચર્યા આનો સાથ ન આપે. ડ્રાયફ્રૂટ એક બીજ છે, પરંતુ જમીન જો સાચી ન હોય તો બીજ પણ પૂરેપૂરું ફળ ન આપે. ઘણા એવા દર્દી આવ્યા કે જેમણે કહ્યું બદામ પણ ખાધી, અખરોટ પણ ખાધા, છતાં પૂરી રીતે આરામ ન મળ્યો. તેમની દિનચર્યા જોઈ તો સમજાઈ ગયું કે ભૂલ ક્યાં હતી. હું તમને બિલકુલ સરળ ભાષામાં જણાવું કે તમારે તમારા રોજિંદા જીવનમાં શું બદલાવ કરવો પડે. સૌથી પહેલા વાત કે પાણી પીવાનો સમય. દિવસમાં પાણી ખુલીને પીવું. સવારે ઉઠ્યા પછી બપોર સુધી અને સાંજ પડતા પહેલાં પૂરતું સુવાના 2 કલાક પહેલાં પાણી લગભગ બંધ કરો. જો ખૂબ જરૂરી લાગે તો બસ 2 ઘૂંટડા પીવું. ઓછું પાણી પીતા હતા, પરંતુ રાત્રે આદત મુજબ ગ્લાસ ભરીને પાણી પી લેતા. અમે આદત બદલી તો માત્ર આ જ બદલાવથી તેમની સમસ્યા અડધી થઈ ગઈ. રાતનું ભોજન. ઘણા લોકોએ નથી સમજતા કે ભારે ભોજન સીધું મૂત્રાશય પર અસર નાખે. રાતનું ખાવાનું હળવું હોવું જોઈએ. ખૂબ વધારે મીઠું, મસાલાવાળું અને તળેલું ભોજન રાત્રે પેશાબ વધારે. ઘણા વૃદ્ધને માત્ર એટલું કરવા કહ્યું કે રાતનું ખાવાનું સુવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં, અને બસ આનાથી જ ફરક દેખાય. ત્રીજી વાત કે ઠંડી અસર નાખવાવાળા વસ્તુઓ. રાત્રે ઠંડુ દૂધ, દહીં, તરબૂચ, કાકડી જેવી વસ્તુઓ, આ બધું જ પેશાબને વધારે. જો દિવસમાં લેવામાં આવે તો ઠીક, પણ રાત્રે નહીં. ચોથી અને જરૂરી વાત કે શરીરને સંકેત આપવા સૂતા પહેલા પેશાબ જરૂર કરો. વધારે ઈચ્છા ન હોય તો મગજને સંદેશ આપે છે કે આરામનો સમય છે. મારા અનુભવમાં નાની એવી આદત ખૂબ જ મોટી અસર નાખે. હવે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ અનુભવ સંભળાવું. એક વૃદ્ધ દંપતી મારી પાસે આવ્યા અને પતિની ઉંમર 75 અને પત્નીની 72. બંને રાત્રે પેશાબની સમસ્યાથી પરેશાન. બદામ અને અખરોટની વિધિ આપી, સાથે જ નાના બદલાવ જણાવ્યા. 3 મહિના પછી જ્યારે તેઓ ફરી આવ્યા તો તેમના ચહેરા પર સુકૂન. પતિ બોલ્યા, હવે આખી રાત ઉઠવું નથી પડતું. પત્ની બોલી, હવે ડર નથી લાગતો. આ બદલાવ કોઈ એક વસ્તુથી નથી આવ્યો, આ બધું મળીને આવ્યો. હું તમને સાફ શબ્દમાં જણાવું છું કે કયા લોકોને આ રીતો અપનાવવામાં વધારે સાવધાની રાખવી. જો કોઈને ખૂબ ગંભીર પેટની બીમારી છે, જો શરીર ખૂબ વધારે ગરમ હોય, જો પહેલાંથી કોઈ જટિલ રોગ ચાલી રહ્યો હોય, તો કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલાં માત્ર ખૂબ ઊંચી રાખો અને શરીરની પ્રતિક્રિયા જુઓ. પરંતુ જે લોકો માત્ર ઉંમર, નબળાઈ કે ખોટી આદતોને કારણે પરેશાન છે, તેમના માટે આ રીત ખૂબ જ અસરકારક. રાત્રે પેશાબ આવવું કોઈ અભિશ્રાપ નથી. આ શરીરનો એક પોકાર. જો સમયસર સાંભળી લેવામાં આવે તો જીવનની ગુણવત્તા પૂરી બદલાઈ શકે. મારા કરિયરમાં મેં જોયું કે જ્યારે વૃદ્ધોની ઊંઘ સુધરે તો તેમનો પૂરો સ્વભાવ બદલાઈ જાય. ચીડચિડિયાપણું ઓછું થાય, થાક ઘટે અને સૌથી મોટી વાત કે આત્મસન્માન પાછું આવે. મિત્રો, તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.